ગાડીને વિહામાં દઈ દે પાછો તો ટાયર ઠરી જાય, નકર પાછા હેરાન થાવ. ત્યાં બોર્ડ આવી ગયું સાયલાનું. આપણે હાવ નોર્મલ સ્પીડમાં જ હાકી 50-55 જ હાલી. ઉતાવળ કાંઈ કરતા નથી, નિરાતે હાંક્યા જાય. હવે આગળ આપણે ગોપાલ હોટલ આવશે. ગોપાલ હોટલે પાછો ઘડીક વિહામાં દઈ દે, ચા પાણી પીને 10-15 મિનિટ વિહામાં દઈ દે એટલે ફરી પાછું ચોટીલા સુધી. ટાઈમ થયો છે અત્યારે 10 વાગી ગયા છે. સવારનો તડકો થઈ ગયો જોરદાર. અને આ વ્યૂ ચેક કરો એકવાર, પહાડ જેવો હતો, મોજ આવી જાય એવો વ્યૂ છે. આપણે અત્યારે ટ્રાફિક જામ છે, ટ્રાફિક જામમાં ફસાણા છે. હવે આગળ શું છે કાંઈ ખબર નથી. હવે આગળ પૂગી તો ખબર પડે. આગળ એવું લાગે કે એક્સિડન્ટ હોવું જોઈએ, કારણ કે ગાડી બધી ડ્રાઈવર સાઈડ વળે છે. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો આપણે એક નવા વિડીયોમાં. અને પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે અમદાવાદની ટ્રીપ મારી હતી. આજે આપણે બીજી ટ્રીપમાં છે. અત્યારે છે આપણે લીંબડી. અત્યારે આપણે લીંબડી ગઈ રાજકોટ બાજુ જઈ. જો તમે લીંબડી પ્રોપર લીંબડી પૂગ્યા છે. લીંબડીના પુલ ઉપર જ છીએ અત્યારે. ટાઈમ થયો છે અત્યારે 7:45 વાગી ગયા સવારના. 7:45 વાગે અત્યારે લીંબડી છે. અને એનું કારણ છે કે રાતે આપણે ગાડી એક તો મોડી છૂટી, 12 વાગે ત્યાંથી છૂટી હતી અમદાવાદથી. અને લીંબડી પહોંચતા આપણે 4 વાગી ગયા. ટાયર આપણે નબળું એક હતું, એક ફૂટી ગયું હતું. આગલા વિડીયોમાં તમે જોયું છે કે ટાયર આપણે ફૂટી ગયું હતું. પછી ધીરે ધીરે આપણે લીંબડી પૂગ્યા. લીંબડી આવીને 2 કલાક રાખી દીધી. સવારે નીકળ્યા હતા ત્યાંથી તો પાછું ટાયર જ બેસી ગયું. એટલે અત્યારમાં પંચર કરાવીને નીકળ્યા. અત્યારે જો આ લીંબડી પુલ ઉતરીને હાલ્યા જાય. સવારમાં અત્યારમાં ટાયર ખોલ્યું ને પંચર કરાવ્યું ને એવું બધું કરીને હાલ્યા જાય. હવે તડકો થાય એમ તો વધારે ટાયર ગરમ થાય, કારણ કે આપણે જે ટાયર હતું એ ફૂટી ગયું છે. બીજી ગાડીનું ટાયર આપણી ગાડીમાં નાખ્યું હોય થોડીક તકલીફ થાય. આ કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આપણે હાલ્યા જાય. વિહામો તો દેવો જોઈએ, નકર વળી ગરમ થઈને પાછું ફૂટી જાય, કાં પંચર થાય, કાંઈક થાય, માથાકૂટ વળી પાછી કરવી જોઈએ. એના કરતાં નિરાતે હાલ્યા જાય. હવે તડકો થાય એમ તો વધારે ગરમ થાય. તો મિત્રો સાયલા પૂકી ગયા છીએ આપણે. અત્યારે ટાઈમ છે 8:30 વાગ્યા છે. હવે તડકો તપી ગયો છે એટલે હવે આપણે ઘડીક વાર ને ગાડીને વિહામાં દઈ દઈએ પાછો તો ટાયર ઠરી જાય, નકર પાછા હેરાન થાવ. ત્યાં બોર્ડ આવી ગયું સાયલાનું. આપણે હાવ નોર્મલ સ્પીડમાં જ હાકી 50-55 જ હાલી. ઉતાવળ કાંઈ કરતા નથી, નિરાતે હાંક્યા જાય. હવે આગળ આપણે ગોપાલ હોટલ આવશે. ગોપાલ હોટલે પાછો ઘડીક વિહામાં દઈ દે, ચા પાણી પીને 10-15 મિનિટ વિહામાં દઈ દે એટલે ફરી પાછું ચોટીલા સુધી પાછા હાલ્યા જાય.
કારણ કે ટાયર હવે ફૂટશે ને તો આપણી પાસે કાંઈ હવે ચડાવવા જેવું છે નહીં, એટલે નિરાશ જ રાખવી જોઈએ. કારણ કે ટાયર હવે છે નહીં, છે એમાં એ કે હાલે એમ છે રાજકોટ પૂછીએ પછી ત્યાં જઈને તો આપણે દવા નાખવાના નાખી હાલો તો હવે ધીરે ધીરે હાલ્યા જાય. ના બાજુ જોવો આ ભેડિયા છે, સૂર્યના ડમરા ઉડાડે છે, અને સાયલામાં ભેડિયાનું કામ બહુ મોટે પાયે છે. સાયલામાં જેટલા ડમ્પર રહી છે એટલા ગુજરાતમાં કઈ એકેય ગામમાં નહીં હોય, એટલા ડમ્પર છે સાયલામાં. તો જ્યાં જવો ત્યાં ડમ્પર જ દેખાય. આમાં ડમ્પરનું કામ બહુ મોટું હોય અહીંયા. મિત્રો જો આપણે ચોટીલા પૂગી ગયા છીએ, 9:15 થયા છે અત્યારે, અને આ બાજુ હોટલો બધી આવી ગઈ ચોટીલા. તડકો થઈ ગયો છે, 9:15 વાગ્યા તો જોરદાર. આમ દેખાય ડુંગર, ચામુંડમાનું મંદિર. જય ચામુંડમાં. હાલો મિત્રો, દર્શન કરી લેજો બધા અહીંથી, અને કમેન્ટમાં લખી નાખજો જય ચામુંડમાં. તો મિત્રો 52 ટોલ નાકું પાર કરી લીધું છે આપણે, હાલ્યા જાય છે હવે. અને ટાઈમ થયો છે અત્યારે 10 વાગી ગયા છે. સવારનો તડકો થઈ ગયો જોરદાર. અને અહીંયા વ્યૂ ચેક કરો એકવાર, પહાડ જોવો તો મોજ આવી જાય એવો વ્યૂ છે. હવે આપણે ઓફિસેથી ફોન તો આવ્યો છે, પણ આપણે ચોખ્ખું કહી દીધું ભાઈ ટાયર ફૂટી ગયું છે ને આવી રીતે છે, એટલે ઉતાવળ કાંઈ કરતા નહીં, નિરાતે આવશે ગાડી. એટલે હાઈકે જાય છે નિરાતે. ગરમ થઈ જાય તો ઊભી રાખી દઈ છે, કારણ કે ટાયર આપણે નાના મોટું થઈ ગયું છે એટલે ગરમ થાય. તો મિત્રો જો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ, અને આરટીઓ પાસે આપણે જે ટ્રાફિક જામ છે, ટ્રાફિક જામમાં ફસાણા છે. હવે આગળ શું છે કાંઈ ખબર નથી, હવે આગળ પૂગી તો ખબર પડે. આગળ એવું લાગે કે એક્સિડન્ટ હોવું જોઈએ, કારણ કે ગાડી બધી ડ્રાઈવર સાઈડ વળે છે, ડ્રાઈવર સાઈડ દબાવે છે બધી ગાડીવાળા. જોઈ હાલો આગળ શું છે. તો મિત્રો આપણે ખાલી બધું થઈ ગયું હતું ને હવે જો આપણે બપોર પછી પાછા 4 વાગી ગયા એટલે જાય છે. હવે પાછો ઓર્ડર હતી ભરવા જાય છે, સાપર જવાનું હોય ભરવા. 6-8 ટન માલ ત્યાંથી એ સાપરથી, અને પછી બીજો માલ આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસનો છે, એટલે સાપર જાય છે અત્યારે. જો આ રસ્તાનું કામ ચાલુ છે, એટલે બહુ ખરાબ રસ્તો છે સાપર ગોંડલવાળો. હાલો પેલા કંપનીએ જાય, ફટાફટ જાય એટલે ભરાઈ જાય.
તો મિત્રો જો આપણે પોગી ગયા હતા જ્યાં ભરવાનું હતું ત્યાં લગાડી દીધી છે 2 જગ્યાનો માલ છે આમાં 6 ટન છે હવે 3 ટન 2 પાલ્ટીનો માલ છે આપણે હાપર આવ્યા છે SIDC રોડે ભરવા તો લાગી ગઈ છે 2 જગ્યાનો માલ કે છે હવે કાલ થાય સાચું આખો દી વહી જાય ખાલી કરવામાં હાલો જોઈ કેટલી વારમાં ભરીને બિલ આપીને છૂટા કરે છે